3 કલાક ગુજરાતના વિસ્તારો માટે રહેશે અત્યંત ભારે। હવામાન વિભાગે ચેતવણી આપી દીધી। તો મિત્રો જાણી લો કે હજુ આજ રાત્રે પણ ક્યાં જોવા મળશે મેઘ તાંડવ। રાજ્યની અંદર ચોમાસું અતિ તીવ્ર બની ચૂક્યું છે ને મિત્રો આજે તો રાજ્યના કેટલાય ભાગોની અંદર જોવા મળ્યો છે ધોધમાર વરસાદ। અને તમે મિત્રો અત્યારે જોઈ શકો છો કે જે પશ્ચિમ બંગાળ ઉપર સિસ્ટમ સક્રિય હતી એ સિસ્ટમ આજે ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ। એટલું જ નહીં, આ સિસ્ટમ મિત્રો મજબૂત થઈને ડીપ ડિપ્રેશનની અંદર પણ કન્વર્ટ થઈ ચૂકી છે। અને અત્યારે વરસાદી સિસ્ટમ મિત્રો પૂર્વ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર પોતાનું બહોળું સર્ક્યુલેશન ઘુમાવતી જોવા મળી છે। ને બીજી તરફ એ જ સિસ્ટમ તો બીજી તરફ રાજસ્થાનવાળી વરસાદી સિસ્ટમ પણ લો પ્રેશરની અંદર થઈ ચૂકી છે પરિવર્તિત। અને મિત્રો તમે અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર પણ જોઈ શકો છો કે રાજસ્થાનવાળી વરસાદી સિસ્ટમના કારણે એમના વાદળોનું સર્ક્યુલેશન અત્યારે તીવ્ર બનતું કચ્છના વિસ્તારો અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં તીવ્ર વીજળીના કડાકા સાથે જોવા મળી શકે વરસાદને। અત્યારે તમે જોઈ શકો છો કે મિત્રો અત્યારે મોડી સાંજ થઈ છે ને બનાસકાંઠાના થરાદ, બનાસકાંઠાના ખાસ કરીને સરહદી રાજસ્થાનના કચ્છ લાગુના વિસ્તારો હોય તો બીજી તરફ હજુ પણ આ સર્ક્યુલેશન ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વિસ્તારોને ગમરોળવા આવી રહ્યું છે। તો બીજી તરફ પાટણ લાગુના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે। અને મિત્રો આગામી 3 કલાક અમદાવાદની અંદર પણ ભારે વરસાદનું આપી દેવામાં આવ્યું એલર્ટ। ત્યારે મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આ બંને વરસાદી સિસ્ટમો કઈ રીતે ગુજરાતને આવનારી 48 કલાકની અંદર ગમરોળશે। તો બીજી તરફ મિત્રો અત્યારે અરબી સમુદ્રમાંથી પણ મોસમી પવનો અત્યારે આ વરસાદી સિસ્ટમ મિત્રો અરબી સમુદ્રમાંથી ભેજ ખેંચીને પોતાની તરફ લઈ જઈ રહી છે। અને જેના કારણે સૌરાષ્ટ્રની અંદર પણ જાણી લો કે આવનારી કલાકોમાં ક્યાં કેટલો જોવા મળશે વરસાદ। હવામાન વિભાગે મિત્રો અમુક ભાગોની અંદર આવનારી રાત્રિના સમયગાળા માટે રેડ એલર્ટની મોટી ચેતવણી આપી દેવામાં આવી। આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ। પહેલાં તો મિત્રો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો અત્યારે જોઈ શકો છો કે જે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર સિસ્ટમ જોવા મળી રહી છે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી ખૂબ જ મોટી બની ચૂકી છે। તો બીજી તરફ રાજસ્થાનવાળી વરસાદી સિસ્ટમને આ બંને વરસાદી સિસ્ટમના કારણે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાત સહિત કચ્છના પણ કેટલાય ભાગોની અંદર જામ્યો છે વરસાદી માહોલ। અને મિત્રો હવે પછી આ વરસાદી સિસ્ટમ આવનારી 24 કલાકની અંદર મિત્રો આગળ વધશે, ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે। તો બીજી તરફ જેના કારણે ગુજરાતના અમુક ભાગોની અંદર હજુ પણ વધશે વરસાદનું જોર। મિત્રો ચોમાસાની આ પહેલી એવી વરસાદી સિસ્ટમ છે કે જે ખૂબ જ મજબૂત અને જે ડીપ ડિપ્રેશન સુધી પોતાનું સ્વરૂપ વધાર્યું છે। અને જેના કારણે ગુજરાતના અમુક ભાગોની અંદર મિત્રો અતિ ભારે વરસાદના જોવા મળી રહ્યા છે એંધાણ। અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર આપણે નજર કરી લઈએ તો તમે જોઈ શકો છો કે અત્યારે જે મિત્રો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારોમાં સક્રિય સિસ્ટમ જોવા મળી રહી છે એ સિસ્ટમ ત્યાં કેટલાક ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકી રહી છે ને આ આવનારી કલાકોમાં આ જ સિસ્ટમ ત્યાં જોવા મળી રહ્યો છે વરસાદ મિત્રો રાજસ્થાનના અને ગુજરાતના ભાગોની અંદર આપશે। તો બીજી તરફ રાજસ્થાનવાળી વરસાદી સિસ્ટમ અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર વરસાદના વિસ્તારો વધારતી જોવા મળી રહી છે ને મિત્રો મોડી સાંજ દરમિયાન અત્યારે મિત્રો તમે જોઈ શકો તો મહીસાગર જિલ્લો, ગોધરા લાગુના વિસ્તારો, દાહોદ લાગુના વિસ્તારો, આ સાથે જ અત્યારે ભરૂચ લાગુના વિસ્તારોથી લઈ ભાવનગરના પંથકોની અંદર તો ભાવનગરના ગ્રામ્ય પંથકોથી લઈ બોટાદના પણ અમુક વિસ્તારોની અંદર શરૂ થયો છે હળવો વરસાદ। તો બીજી તરફ સુરેન્દ્રનગરના આજે લીંબડી લાગુના વિસ્તારોથી આજુબાજુ અમદાવાદ, નળ સરોવરથી અમદાવાદની અંદર પણ આજે ધોધમાર વરસાદ ખાબક્યો છે ને મિત્રો હજુ પણ આવનારી 3 કલાક માટે ગુજરાત રિજનના વિસ્તારો માટે અતિ ભારે વરસાદનું આપી દેવામાં આવ્યું હવામાન વિભાગે એલર્ટ। અત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ લાગુથી લઈને મિત્રો અરવલ્લીના વિસ્તારો હોય તો બીજી તરફ અત્યારે ઉત્તરી ગુજરાતના પાટણથી લઈને બનાસકાંઠાના કેટલાય વિસ્તારોની અંદર મેઘરાજા પોતાની સવારીની અંદર ધમાકેદાર વરસાદની શરૂઆત કરી રહ્યા છે અને મિત્રો હજુ પણ આવનારી કલાકોમાં આ વિસ્તારોમાં રહેશે શરૂ વરસાદ।
આપણે જાણી લઈએ પહેલાં તો મિત્રો ફટાફટ એ જાણી લઈએ કે આજે આવનારી કલાકો માટે ગુજરાત હવામાન વિભાગ તરફથી કયા ભાગોને મિત્રો આજે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કે ગુજરાતના એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર મિત્રો ગુજરાતના 3 જિલ્લાની અંદર આવનારી કલાકો માટે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. દક્ષિણી ગુજરાતના સુરત, નવસારી અને વલસાડની અંદર મિત્રો આજે વલસાડ સહિત નવસારી, ડાંગ, તાપીના વિસ્તારોની અંદર ઘણા વિસ્તારોમાં સારો વરસાદ નોંધાણો છે અને હજુ પણ આજ રાત્રિ દરમિયાન મિત્રો દક્ષિણી ગુજરાતના જેમાં પણ સુરત, નવસારી અને વલસાડ આ 3 જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું. તો બીજી તરફ મિત્રો 11 એવા જિલ્લાઓ છે કે જેની અંદર ઓરેન્જ એલર્ટ આવનારી કલાકોમાં આપવામાં આવ્યું, જેમાં તમે જોઈ શકો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ અને ભાવનગર લાગુના વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે. તો બીજી તરફ પૂર્વ ગુજરાતના દાહોદ, મહીસાગર, પંચમહાલ સહિત મિત્રો મહેસાણાના વિસ્તારો હોય, ગાંધીનગરના, અમદાવાદના વિસ્તારો, સુરેન્દ્રનગરના, પાટણ, મોરબી આ સાથે કચ્છના પણ વિસ્તારોની અંદર સહિત સૌરાષ્ટ્રના બીજા અન્ય તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ ખાબકવાને લઈ યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે. તો આ સાથે જ મિત્રો આપને જણાવી દઈએ તો જે બીજો અન્ય મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર મોટા ભાગના સ્થળોની અંદર આજે ગાજવીજ સાથેના હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી આપી દેવામાં આવેલી છે. આ સાથે જ મિત્રો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો એ પણ તમે જોઈ શકો છો. અત્યારે મિત્રો બંને વરસાદી સિસ્ટમોની અસરના કારણે રાજસ્થાનના વિસ્તારોથી લઈ મધ્યપ્રદેશના વિસ્તારોથી ઉત્તર પ્રદેશ, બિહાર લાગુથી લઈ છત્તીસગઢથી ઝારખંડ સુધીના વિસ્તારોની અંદર મિત્રો આ સિસ્ટમોની અસરના કારણે રેડથી લઈને ઓરેન્જ એલર્ટ સુધીના આપી દેવામાં આવ્યા છે સિગ્નલો, જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે જેમાં ઝારખંડ, મધ્યપ્રદેશ અને ગુજરાતની અંદર આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી કલાકો માટે મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની ચેતવણીઓ આપી દેવામાં આવી છે અને અત્યારે એને લઈને આવનારી 3 કલાક માટે અમદાવાદ આજુબાજુના વિસ્તારોની અંદર હવામાન વિભાગે ભારે વરસાદ ખાબકવાની ચેતવણી આપી દીધેલી છે. તો બીજી તરફ મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર સ્ટ્રોંગ સરફેસ વાઇન્ડ એટલે કે સરફેસ લેવલના પવનોની અંદર ભારે ગતિ જોવા મળી શકે છે, જેમાં 40થી લઈ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેમાં અમુકવાર જોટાના પવનો 55 કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે. તો સાથે જ મિત્રો આવતીકાલે પણ ગુજરાત રાજ્યની અંદર જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવેલું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ધોધમાર વરસાદની સાથે યલો એલર્ટની ચેતવણી આવતીકાલ માટે પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવેલી છે. આ સાથે જ મિત્રો ગુજરાત હવામાન વિભાગની આવતીકાલની પણ અપડેટમાં તમે જોઈ શકો આવતીકાલે ઉત્તરી ગુજરાતના, ઉત્તરીય પૂર્વ ગુજરાતના સહિત મધ્ય ગુજરાતના વિસ્તારો હોય અને દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જે એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં મિત્રો સુરત, નવસારી, વલસાડ આ 3 જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે. તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવેલું છે. તો હવે મિત્રો આપણે એ જાણીએ તો ક્રમશઃ આજે રાત્રિના સમયગાળાથી લઈ આવતીકાલની સવાર સુધીની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર જોવા મળશે ભારેથી અતિ ભારે વરસાદ. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે એક વરસાદી સિસ્ટમ રાજસ્થાન ઉપર સક્રિય છે, તો બીજી એક વરસાદી સિસ્ટમ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ લાગુના, છત્તીસગઢ લાગુના વિસ્તારો ઉપર ડીપ ડિપ્રેશન સુધી મજબૂત બની ચૂકી છે અને આ વરસાદી સિસ્ટમ આવનારી કલાકોની અંદર ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે. તો મિત્રો અત્યારે રાજ્યની અંદર તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરની અંદર તો ઘણા વિસ્તારો જે ઉત્તરી ગુજરાતના છે, જેમાં પાટણ, બનાસકાંઠાથી લઈ અમદાવાદ સહિતથી લઈ અરવલ્લી, મહીસાગર સુધીના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ ઘણા ભાગોની અંદર અત્યારે લાઈવ ખાબકી રહ્યો છે. અને મિત્રો હવે જાણી લો કે આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર ખાબકશે વરસાદ. તો મિત્રો જીએફએસ મોડલના આધારે આપને આગાહી જણાવીએ તો તમે જોઈ શકો છો
કે આવનારી કલાકો જેમાં 3 કલાક સુધી અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈ હવામાન વિભાગ તરફથી ચેતવણી આપી દેવામાં આવી છે. તો જેમાં તમે જોઈ શકો છો મિત્રો, અમદાવાદ, ખેડા, કપડવંજ સુધીથી લઈ આ સાથે જ મહીસાગર, અરવલ્લી, આ સાથે આણંદના પણ ડાકોર લાગુના વિસ્તારોથી ગોધરા, છોટાઉદેપુર સુધીના વિસ્તારો અને મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર મહેસાણા, વિરમગામ સુધીના, અમદાવાદના સુરેન્દ્રનગર સુધીના વિસ્તારો, સાબરકાંઠા, અરવલ્લી, આ વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ રાત્રિના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા લાગુના વિસ્તારોથી લઈ તાપી, આ સાથે જ મિત્રો ડાંગ, વ્યારા લાગુના વિસ્તારોથી વલસાડના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન મિત્રો અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. તો ઉત્તરી ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદ બનાસકાંઠા લાગુના થરાદ, પાટણ, મહેસાણા, પાલનપુરના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. તો કચ્છની અંદર પણ ખાસ કરીને મિત્રો રાજસ્થાન, પાકિસ્તાન અને ઉત્તરી ગુજરાતના સરહદી વિસ્તારવાળા એટલે કે પૂર્વ કચ્છના ભાગોની અંદર વરસાદની ગતિવિધિની અંદર વધારો જોવા મળી શકે છે. આજ રાત્રિ દરમિયાન તમે જોઈ શકો છો મહેસાણા, આ સાથે જ સાબરકાંઠાના પણ અને બનાસકાંઠાના પાલનપુર સુધીના અમુક ભાગોની અંદર ભારે વરસાદ તો અતિ ભારે વરસાદ મિત્રો ખાબકી શકે છે. તો આવનારી કલાકોની અંદર મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદની સૌથી વધારે ગતિવિધિ જોવા મળવાની છે. મિત્રો તમે જોઈ શકો છો કે આવનારી 24 કલાકની અંદર આ જે સર્ક્યુલેશન ડીપ ડિપ્રેશન સુધી બનેલું છે તે આવનારી કલાકોમાં આગળ વધશે અને આવતીકાલે તે રાજસ્થાન લાગુના પૂર્વ અને મધ્યપ્રદેશના ઉપરના વિસ્તારો સુધી આવશે અને જેના પગલે મિત્રો ગુજરાતના વિસ્તારોની અંદર, જેમાં ખાસ ગુજરાતના મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત એ લાગુના ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો 5 ઇંચ સુધીના વરસાદો ખાબકશે. અમુક ભાગોની અંદર 5 ઇંચ કરતાં પણ વધારેનો વરસાદ ખાબકી શકે. તો આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર લગભગ તમામ ભાગોની અંદર સારા વરસાદની આગાહી આ સિસ્ટમના કારણે આ વખતે જોવા મળી રહી છે. જેમાં મિત્રો 2 થી લઈ 2.5 ઇંચ સુધીના વરસાદો તો અમુક વિસ્તારોની અંદર 5 ઇંચ સુધીના પણ વરસાદો ખાબકી શકે. તો બીજી તરફ મિત્રો કચ્છની અંદર પણ આવનારી કલાકોની અંદર ઘણા ભાગોમાં 1 થી લઈ 2.5 ઇંચ સુધીના વરસાદો ખાબકશે. તો અમુક એકલ દોકલ જગ્યાએ મિત્રો 5 ઇંચ સુધીના પણ વરસાદો ખાબકી શકે. તો મિત્રો આ સિસ્ટમ આવતીકાલે રાજ્યની અંદર સૌથી વધારે વરસાદ આપશે અને જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના અને કચ્છના ભાગોની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ જોવા મળશે. મિત્રો તો નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું. તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો.